મારે પછી બોલવું જ ન પડે કઈ બધાના નામાભિધાન થઈ ગયા એટલે એમાં સમય નથી લેતો પરંતુ રામ મંદિરનું આજે અહીં નિર્માણ થયું છે ત્યારે રામો વિગ્રહવાન ધર્મનું કોઈ રૂપ કે કોઈ સ્વરૂપ કે કોઈ શરીર હોય તો ભગવાન રામ છે। ભગવાન રામની પરમ પાવન સંસ્કૃતિ રામ સનાતની છે, રામ બિન સાંપ્રદાયિક છે, રામ બધા સંપ્રદાયોથી પર છે, એને કોઈની સાથે કઈ લેવા દે। રામ અહીં કેવલ પ્રેમ પિયારા, ભગવાનને પ્રેમ સિવાય કઈ ખપતું જ નથી। રામને રાજી રાખવા માટે ધ્યાન રાખજો, સાધના ધ્યાન ધારણા ધ્યેય સમાધિ પૂજા પાઠ એ તો બધું કરવું જ જોઈએ, પણ એના કરતા આગળ ભગવાન રામ ને જ્યારે પૂછવામાં આવ્યું નંદીગ્રામમાં કે આપણે કોણ વાલું લાગે આમાં, આખી સૃષ્ટિ તમારી અધર્મ મધુરમ મધુરાધિપતિ રફિલમ મધુરમ, આખું જગત મધુર છે, વાણિયા દરબાર પટેલ ભરવાડ દલવાડી કોણ તમને, એને બધા ઉપર ચોકડી મારી એટલું જ કીધું કે નિર્મલમન જન સો મોહી પાવા મોહી કપટ છલ છિદ્ર ન ભાવા। જેના મનમાં છળ કપટ નથી, જેના મનમાં કોઈ પણ પ્રકારની દ્વેષ નથી, રાગ નથી, ઈર્ષા નથી, એવી એક કોલ કિરાતમાં ભીલના એઠા બોર પણ મારો રામ ખાય છે। અને ઇન્દ્રના જ્યારે ભગવાન જાય ત્યારે ઇન્દ્રને પોતાનું આસન ખાલી કરવું પડે એવું પરમ તત્વ પરમાત્મા ભક્તોના મનનું રંજન કરવા માટે રામચરિત માનસમાં જન્મની સ્તુતિમાં છેલ્લો દોહો આવે છે, વિપ્ર ધૈન સુર સંત હિત લીન મનુજ અવતાર। વિપ્ર એટલે કે બ્રાહ્મણ, ધેનુ એટલે ગાય, સુર અને દેવતાઓ આ ચાર માટે ભગવાન અવતાર લે છે। અને એ અવતારનું કારણનું મહાકારણ જેના માટે આપણે તલસતા હતા, 500 વર્ષ સુધી લોકો આંસુ પાડ્યા, હજારો ઘરમાંથી લાશોના ઢગલા થઈ ગયા રામ સેવા માટે, કાર સેવા માટે, અને એ જ ભગવાન રામલલ્લા 1 વર્ષ પહેલા હવે એનો પાટોત્સવ આવી રહ્યો છે, અને એ વખતે 500 વર્ષનું કલંક મટી અને અયોધ્યામાં ભગવાન રામ બેઠા એવા જ ઉત્સાહથી રતનપરમાં આપણે બેસાડવાના છે। અને આયોજકોને વિનંતી કરું કે આવતા વર્ષે જ એનું ખાતમો એનું પ્રતિષ્ઠા થાય એવું ઝડપથી કામ કરી અને આપણે બધા સાથે મળી રતનપર આખું એ વખતે દિવાળી જેવું વાતાવરણ ઊભું કરી દુર્ગાદાસ બાપુ, ચૈતન્ય સ્વામી અને બધા સ્વામી બધા સંતો સાથે રહી અને આપણે આ કાર્યક્રમ કરવાનો છે। આ કાર્યક્રમને વિશેષ રૂપે બધા દાતાઓને બિરદાવવાનું કામ અમારા સાધુ સંતોના ચરણના દાસ, અને લીમડી માટે એને કંઈ પણ કહું તો પેલું લાગે, પણ ગોપાલભાઈ બારોટ એની એક મોટી રીત આખા જિલ્લામાં બધાને લગભગ ખબર છે, પણ કદાચ ન ખબર હોય તો કહી દઉં કે આપણી ભૂલાયેલી વિસરાયેલી પરમ પાવન પરંપરા પાળિયાની પરંપરા, એ પાળિયા ઉપર લખેલું લખાણ વાંચનારું આખા ગુજરાતમાં નંબર 1 નામ હોય તો બારોટ ગોપાલભાઈનું છે। અને એ માણસ રાત દિવસ જાગૃત થઈને સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે। ત્યારે વિશેષ સમય નહીં લેતા હું આપ સૌને વિનંતી કરું, બહેનોને ખાસ વિનંતી કરું, આજથી તમે એક નિયમ લેજો, રતનપરમાં રહેતા હોય